ખોડલધામની તો 5 દિવસના ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ થયો છે। ત્યારે શોભાયાત્રા બાદ આજથી મહોત્સવનો વિધિવત રીતે પ્રારંભ થશે, જેમાં પ્રથમ દિવસે સવારથી સાંજ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સૌપ્રથમ વિઘ્નહર્તા ગણપતિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે, ત્યારબાદ પ્રધાન સંકલ્પ કરાશે, ત્યારબાદ ચતુર્વેદ શાંતિયુક્ત ભણવામાં આવશે। સાથોસાથ અરણી મંથન દ્વારા અગ્નિ પ્રજ્વલિત કરાશે, તો ગૃહ પૂજા પણ કરાશે અને બપોર બાદ દરેક દેવી દેવતાઓની નગર યાત્રા નીકળશે। આજના આ મહોત્સવમાં માય ભક્તોનું મહેરામણ ઉમટશે, તો મંદિરમાં બિરાજનાર માતાજીની મૂર્તિઓની વિધિવત પૂજન અર્ચન કરવામાં આવશે અને સાથોસાથ 21 કુંડી મહાયજ્ઞ પણ યોજાશે। ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ થયો છે, ત્યારે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે સવારથી સાંજ સુધી ધાર્મિક કાર્યક્રમો ચાલશે। સૌપ્રથમ જો વાત કરવામાં આવે આજના દિવસની, તો વિધિવત રીતે સંપૂર્ણ પૂજન અર્ચન સાથે વિઘ્નહર્તા ગણપતિની પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યારબાદ પ્રધાન સંકલ્પ કરવામાં આવશે, ત્યારબાદ ચતુર્વેદ શાંતિયુક્ત ભણવામાં આવશે। સાથોસાથ અરણી મંથન દ્વારા અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવશે, તો ગૃહ પૂજા પણ કરાશે અને બપોર બાદ દેવતાઓની નગર યાત્રા કાઢવામાં આવશે। આજના મહોત્સવમાં માય ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે, તો મંદિરમાં બિરાજનાર માતાજીની મૂર્તિઓની વિધિવત પૂજન અર્ચન કરવામાં આવશે અને આજના દિવસે 21 કુંડી મહાયજ્ઞ પણ યોજાશે। વિશ્વવિખ્યાત ખોડલધામ મંદિરે આજે બીજા દિવસે હોમ હવન શરૂ કરવામાં આવે છે। ત્યારે આપ જોઈ શકો છો જે રીતે આ ખોડલધામ મંદિરના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકોનો અવિરતપણે પ્રવાહ ચાલુ દેખાઈ રહ્યો છે। ખાસ જેને કહેવાય કે આજે બીજો દિવસ છે, ગઈકાલે જે રીતે મોટી સંખ્યામાં શોભાયાત્રા નીકળી હતી અને જે ગોલ્ડન બુકમાં સ્થાન પણ મેળવી ચૂકી છે, ત્યારે આપ જોઈ શકો છો જે રીતે અહીંયા અવિરતપણે લોકોનો જે પ્રવાહ છે તે આવી રહ્યો છે, માં ખોડલના દર્શનાર્થે આવી રહ્યો છે। ત્યારે આપ બીજી તરફ જોઈ શકો છો કે અહીંયા જે યજ્ઞશાળા છે તેમાં હોમ હવન શરૂ થઈ ગયા છે। માં ખોડલની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થઈ ગયો છે, ત્યારે પ્રથમ પૂજા કહેવાય તો જે ગણેશજીની પૂજા છે તે પૂજા શરૂ કરવામાં આવી છે। ખાસ જેને કહેવાય તો અત્યારે જે 21 કુંડી મહાયજ્ઞ છે તે શરૂ કરવામાં આવશે। 40 થી વધુ બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞમાં આહુતિઓ દેવામાં આવશે। જે રીતે મોટા મોટા બિઝનેસમેનો છે તે પણ આજે આ હવનમાં બેઠા છે। આમ પબ્લિક થી લઈ મોટા બિઝનેસમેનો સુધીના તમામ લોકો આજે આ હવનમાં બેઠા છે અને માની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેના હોમ હવન શરૂ કરવામાં છે। ત્યારે ખાસ વાત કરવામાં આવે તો જે રીતે 40 થી વધુ બ્રાહ્મણો દ્વારા પહેલા શુદ્ધિકરણની વિધિ શરૂ કરવામાં આવી છે, ત્યારબાદ જોવા જઈએ તો જે ગણેશજીની પૂજા છે તે હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ તમામ વિધિઓને આગળ ધપાવવામાં આવશે। વિખ્યાત ખોડલધામ મંદિરે આજે ખૂબ મહત્વનો પ્રસંગ કહી શકાય તેવો આજે પ્રસંગ શરૂ થઈ ગયો છે। આજે બીજો દિવસ છે ખોડલધામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને। નરેશભાઈ, આજે બીજો દિવસ છે, આજે ખૂબ મહત્વની વિધિ શરૂ થઈ છે, શું વિધિ આજની છે અને કઈ રીતની વિધિ કરવામાં આવી? માં ખોડલ અને અન્ય દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજ પ્રથમ દિવસ છે। આ 3 દિવસ યજ્ઞ ચાલવાનો છે। આજે 21, કાલે પણ 21 અને પરમ દિવસ 1008 યજ્ઞકુંડ શરૂ થશે। આની અંદર આજથી જ આપ જોઈ શકો છો વાતાવરણમાં કેટલી દિવ્યતા છે, કેટલું પવિત્રતા છે। તો 1008 જ્યારે થશે ત્યારે તો આ અસંખ્ય પવિત્રતા અહીં હશે। એની સાથે પણ મારે ખાસ એ કહેવું છે કે ગઈકાલે શોભાયાત્રા જે હતી વિશ્વ રેકોર્ડ પણ થયો અને
બહુ મોટા મોટા લોકોએ પણ એને અભિનંદન પાઠવ્યા. ત્યારે મારે એટલું કહેવું છે આખા સમાજને કે ખૂબ આભાર સૌનો, શિસ્તમાં રહેવાનો, અને આખા સમાજને અભિનંદન પાઠવું છે કે એક વર્લ્ડ રેકોર્ડ અમે સ્થાપિત કરી શક્યા. મહત્વની વાત એ છે કે સવારે 6 વાગે યાત્રા શરૂ થઈ, લાખો લોકો આવે અને સાંજે 8 વાગ્યા સુધીના મારી પાસે રિપોર્ટ એવા છે કે સૌ એની ઘરે પહોંચી ગયા હતા. આ માના આશીર્વાદ સિવાય શક્ય નથી. અને આવી જ રીતે 21 તારીખ સુધીના મારા કાર્યક્રમ છે. માના આશીર્વાદથી પરિપૂર્ણ થાય અને સારી રીતે ઉજવાય એવી પ્રાર્થના કરું છું. નરેશભાઈ, ખાસ કરીને જે રીતનો આ હવન વિધિ શરૂ થાય છે ત્યારે જેને કહેવાય કે પ્રાચીન સંસ્કૃતિને યાદ કરી અણી મંત્ર બોલી અને આ હવન શરૂ કરવામાં આવનાર છે. ખાસ કઈ પ્રકારના આખું આ જે સિચ્યુએશન છે કેવી રીતે? ખૂબ જ જ્ઞાની પંડિતો છે અહીંયા. આખા એના જે અનુસાર કીધા છે એ અનુસાર જ આખું આયોજન કરવામાં આવ્યું છે. અને આપ જોશો તો બહુ પદ્ધતિસર આ યજ્ઞ ચાલવાના છે. નરેશભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. રેકોર્ડ સ્થાપવામાં લેવા પટેલ સમાજને હવે કોઈ પહોંચી શકે નહીં તેવું આપે સ્થાપિત દીધું છે. ખાસ રાષ્ટ્રધ્વજની એક અહીંયા વાત કરવામાં આવી છે. રાષ્ટ્રધ્વજ દરરોજ સવારે ફરકશે, સાંજે ઉતરશે. આ આખી જે સિલસિલો છે તે કેવી રીતે યથાવત રાખવામાં? કેવી રીતે? રેકોર્ડ તો એવું છે ને, રેકોર્ડ સ્થપાઈને તૂટે એ કોઈ મહત્વની વાત નથી. પણ હું એમ કહું કે રેકોર્ડ દ્વારા સમાજમાં, દરેક સમાજની અંદર એક રાષ્ટ્રભાવના આવે ને એ એક વિચાર છે મારો, અને એ પ્રયાસ છે. આ પ્રયાસ પરિપૂર્ણ થાય એવી મારી ભાવના છે. આભાર નરેશભાઈ. આ હતા નરેશભાઈ કે સમાજ છે તે એક તાંતણે બંધાય તેવા સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ જ પ્રયાસો ક્યાંક હાલ અત્યારે સફળ થઈ રહ્યા છે. કેમેરામેન હાર્દિક નડિયાપરા સાથે કલ્પેશ ગોયલ, સંદેશ ન્યૂઝ, કાગવડ. મંથન એ વિધાન એ છે કે સતયુગમાં જે અગ્નિ પ્રગટાવતા હતા યજ્ઞમાં, એ જ અગ્નિ આજે ખોડલધામના મહાયજ્ઞમાં, મહાપ્રતિષ્ઠામાં અગ્નિ કરવામાં આવે છે. આવું દિવ્ય કર્મ કોઈ નાનું સૂનું કામ હોય તો થતું નથી, પણ માં ભગવતીની કૃપા હોય, બ્રાહ્મણોની વિદ્વતાથી, કૌશિકભાઈના આગેવાનીથી આ બધું કર્મ થઈ રહ્યું છે. અને આ દિવ્ય કર્મ છે, દિવ્ય યજ્ઞ છે. કઈ રીતે આ અગ્નિ પ્રગટાવવામાં આવતી હોય? લાકડાથી, લાકડાના ઘર્ષણ દ્વારા જે અગ્નિ છે, અને અગ્નિ સૂક્તના પાઠ, વેદના પાઠ, વેદના મંત્ર દ્વારા અગ્નિનું પ્રાગટ્ય થાય છે. અને એ યજ્ઞ જે મુખ્ય કુંડ છે એમાં પધરાવવામાં આવે છે અને માં ભગવતીની આહુતિ સ્વીકારશે. આ એક મહત્વની વિધિ કહી શકાય. આ સંપૂર્ણ આખા જે 5 દિવસનો કાર્યક્રમ છે તેમાં સૌથી મહત્વની વિધિ આ ગણવામાં આવે છે. આ પ્રતિષ્ઠામાં ઘણા બધા તો મહત્વ હોય છે, પણ અગ્નિ છે આ પણ એક મહત્વની અને મૂળ દિવ્યાથી દિવ્ય યજ્ઞ છે. આનું ખૂબ મહત્વ હોય છે.